विद्यार्थी मित्रों, प्रकरण 9 विदेश व्यापार आपणे जोईए छीए। एमां आंतरिक व्यापार अने आंतरराष्ट्रीय व्यापार विषे आपणे शीखी गया छीए। हवे आजे आपणे आंतरिक व्यापार अने विदेश व्यापार वच्चेनो तफावत जोवानो छे, एनी आपणे चर्चा करवाना छे। એટલે તમે પહેલા મુદ્દો લખી નાખો, आंतरिक व्यापार अने विदेश व्यापार वच्चेनो तफावत। लखो तो आंतरिक व्यापार अने विदेश व्यापार वच्चेनो तफावत। विद्यार्थी मित्रों, हवे जुओ तो आपणे ज्यारे तफावत लखीए छीए त्यारे अत्यार सुधी बे मुद्दा बनावता आंतरिक व्यापार अने विदेश व्यापार। हवे एना मुद्दा पण बनाववाना छे। એટલે કદની દ્રષ્ટિએ શું તફાવત છે, ચલણ અને ચૂકવણીની દ્રષ્ટિએ શું તફાવત છે, આ રીતે આપણે જોતા જોતા જઈશું। તો પહેલાં તમે જુઓ, આંતરિક વેપાર બનાવવાનો અને પછી વિદેશ વેપાર। હવે કદની દ્રષ્ટિએ જોઈએ તો તમે જો આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત, એટલે દેશની સીમાઓની અંદર આપણે આગળ જોયું હતું કે આંતરિક વેપાર કોને કહેવાય, તો દેશની સીમાઓની અંદર એટલે દેશની હદની અંદર જે વેપાર થતો હોય દેશમાં જ, તો તેને આપણે આંતરિક વેપાર કહીએ છીએ। એટલે દેશ પૂરતું મર્યાદિત હોય છે, તેનું કદ કેવું હોય છે, દેશ પૂરતું સીમિત હોય છે। આપણે એવું કહીશું આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત રહે છે। દેશ પૂરતું સીમિત કાર્યક્ષેત્ર છે એટલે નાનું બની ગયું, મર્યાદિત બની ગયું એવું આપણે કહીએ છીએ। ફરી એકવાર તમને કહું, જો તો આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત રહે છે। તો અહીં આવીએ તો હવે એનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત નહીં હોય પણ વિશ્વવ્યાપી હશે। બરાબર યાદ રાખો શબ્દ, કેવું હશે, વિશ્વવ્યાપી। વિદેશ વેપારમાં વસ્તુ કે સેવાની વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી તેનું કદ અનેક ગણું મોટું હોય છે। એટલે કે આંતરિક વેપાર કરતો અનેક ગણું મોટું હોય છે। ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો? આંતરિક બજાર જે છે એ આંતરિક બજાર માત્ર દેશ પૂરતું સીમિત છે એટલે નાનું બની જશે, મર્યાદિત ક્ષેત્ર। જ્યારે વિદેશ વેપાર એ વિશ્વવ્યાપી બજાર છે, બધા દેશોમાં એનો વેપાર ચાલે, તો તે અનેક ગણું મોટું બની જાય છે। ચલો બંને મુદ્દા બનાવો, આંતરિક વેપાર અને વિદેશ વેપાર। ચલો એમાં પહેલો મુદ્દો કદનો બનાવો છો, એટલે હોશિયારમાં લખો કદ। એટલું લખ્યા પછી આંતરિક વેપારમાં લખો આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત રહે છે। બીજી બાજુ લખો વિદેશ વેપાર બાજુ, વિદેશ વેપારમાં વસ્તુ કે સેવાને વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી તેનું કદ અનેક ગણું મોટું હોય છે। તેનું કદ અનેક ગણું મોટું હોય છે। અહીં દેશ પૂરતું અને અહીં વિશ્વવ્યાપી અંડરલાઇન કરવાની છે। અહીં મર્યાદિત, જ્યારે અહીં અનેક ગણું મોટું, એ અંડરલાઇનો કરી દો। હવે જો વિદ્યાર્થી મિત્રો ચલણ અને ચૂકવણીનો મુદ્દો જોયો છે, એટલે પહેલું આપણે ચલણ વિશે જોઈએ। તો એક જ દેશમાં આ આંતરિક વેપાર છે, એક જ દેશમાં થાય છે અને દેશના અંદર એટલે એક જ દેશમાં એક જ પ્રકારનું ચલણ હોય। ભારત હોય તો તેમાં રૂપિયો
તમે ભારતના ગમે તે શહેરમાં મુંબઈ જાઓ, દિલ્હી જાઓ, કલકત્તા, કોઈ પણ ભારતના શહેરમાં જાઓ છો એટલે રૂપિયાથી જ લેવડ દેવડ થશે. તમારે કંઈ ખરીદવું છે તો રૂપિયા જ આપવાના. એટલે એક જ દેશમાં એક પ્રકારનું ચલણ પ્રવર્તતું હોવાથી આંતરિક વેપારમાં વિનિમય દર નીતિ કે અંકુશ નીતિના પ્રશ્નો ઊભા થતા નથી. વિનિમય દર આપણે ધારો કે નાણું આપણું રૂપિયો છે અને અમેરિકાનું ડોલર છે, તો એનો વિનિમય કરવો પડતો નથી. રૂપિયો જ આપણા ભારતમાં ચાલી જશે. એટલે એનો અર્થ એ થયો કે એક જ દેશમાં એક જ પ્રકારનું ચલણ પ્રવર્તતું હોવાથી આંતરિક વેપારમાં વિનિમય દર નીતિ કે અંકુશ નીતિ, કોઈ અંકુશની જરૂર નથી, એના પ્રશ્નો ઊભા થતા નથી. જ્યારે અહીં જુઓ વિશ્વવ્યાપી છે. ભારતના લોકો અમેરિકા સાથે વેપાર કરશે, અમેરિકાના લોકો ઓસ્ટ્રેલિયા સાથે, ઓસ્ટ્રેલિયાવાળા રશિયા સાથે. તો આપણે જોઈએ જુદા જુદા દેશોમાં અલગ અલગ ચલણ હોવાથી જુદા જુદા દેશો વિનિમય દર માટે જુદી જુદી નીતિ અપનાવે છે. તેની અસર વિદેશ વેપાર પર દરેક દેશ વિનિમયના દરની નીતિ અલગ અલગ હોય દરેક દેશ માટે. કારણ કે ભારતનો ₹1 બરાબર અમેરિકાનો $1 એવું કહી શકાય નહીં. કારણ અમેરિકાના ડોલરની વેલ્યુ રૂપિયાના અનુસંધાનમાં અનેક ગણી વધારે છે. તો એટલે આપણે એવું કહીશું કે વિનિમય દરની જુદી જુદી નીતિ છે જુદા જુદા દેશ માટે. ચલો ફરી એકવાર તમે સમજી જાઓ. આંતરિક વેપારમાં ચલણ જોઈએ તો એક જ પ્રકારનું હોય, એમાં કોઈ વિનિમય કરવાની જરૂર નથી. જ્યારે વિદેશ વેપારમાં વિનિમય કરવો પડે છે. લખો તો ચલણ, એની અંદર તમે લખો એક જ દેશમાં એક પ્રકારનું ચલણ પ્રવર્તતું હોવાથી એક પ્રકારનું ચલણ પ્રવર્તતું હોવાથી આંતરિક વેપારમાં વિનિમય દર નીતિ વિનિમય દર નીતિ એટલે વિનિમય દરની નીતિ અંડરલાઈન કરો કે અંકુશ નીતિના પ્રશ્નો ઊભા થતા નથી. નથીને અંડરલાઈન કરવાની છે. ઊભા થતા નથી. સામે પક્ષે લખો એટલે વિદેશ વેપારમાં લખો જુદા જુદા દેશોમાં અલગ અલગ ચલણ હોવાથી જુદા જુદા દેશો વિનિમય દર માટે વિનિમય દરને અંડરલાઈન કરો જુદી જુદી નીતિ અપનાવે છે. તેની અસર વિદેશ વેપાર પર પડે છે. તેની અસર વિદેશ વેપાર પર પડે છે. હવે જુઓ ચૂકવણીની વાત આવી એટલે ત્રીજો મુદ્દો તમારે ચૂકવણી થશે. હવે જો અહીં તો ચૂકવણી રૂપિયામાં જ કરવાની છે. આપણે ભારતના લેવલ પર જોઈએ છીએ આંતરિક વેપાર જો ભારતમાં કરવાનો હોય તો એક જ ચલણ એટલે રૂપિયો જ ચાલે છે. તેથી લેવડ દેવડમાં સરળતા રહેશે. ખબર પડી ગઈ ને? એક જ પ્રકારનું ચલણ હોવાથી લેવડ દેવડમાં સરળતા રહે છે. પણ અહીં આંતરરાષ્ટ્રીય વેપારમાં શું થશે તો આંતરરાષ્ટ્રીય લેવડ દેવડમાં એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતર કરવું પડશે. આપણે રશિયા કંઈ ખરીદવા જઈએ છીએ તો રૂબીમાં તેનું રૂપાંતર કરવું પડે. તેથી ચલણો વચ્ચેના વિનિમય દર નક્કી કરવા પડે છે. શું નક્કી કરવું પડશે? એક બીજું જે ચલણ હોય એક દેશનું ચલણ બીજા દેશમાં રૂપાંતર કરવા માટે વિનિમયનો દર નક્કી કરવો પડશે. તેથી વેપારની પ્રક્રિયા જટિલ બને છે કે એ વિનિમય દર નક્કી કરવાનો પ્રક્રિયા એટલી જટિલ છે કે વેપાર પણ જટિલ બની જાય છે. ચલો ત્રીજો મુદ્દો ચૂકવણીનો બનાવો. ત્રીજો મુદ્દો ચૂકવણીનો બનાવો. એની અંદર લખો દેશનો આંતરિક વેપાર એક જ ચલણના માધ્યમથી ચાલે છે. તેથી લેવડ દેવડની સરળતા રહે છે.
એક જ ચલણને અંડરલાઇન કરો, સરળતાને અંડરલાઇન કરો. ચલો સામે વિદેશ વેપારમાં લખો તો આંતરરાષ્ટ્રીય લેવડ દેવડમાં એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતર કરવું પડે છે. તેથી ચલણો વચ્ચેના વિનિમય દર નક્કી કરવા પડે છે. પરિણામે વેપારની પ્રક્રિયા જટિલ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો મુદ્દો આપણે જોઈશું ભાષા, સંસ્કૃતિ અને સમાજ. હવે જો ભાષા, સંસ્કૃતિ અને સમાજ આંતરરાષ્ટ્રીય વેપાર હશે તો સરખો જ હોય. એટલે શું થશે? આંતરિક વેપાર હોય તો ભાષા, સંસ્કૃતિ અને સમાજ સરખો હશે. તો આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. ભાષા પણ એક જ પ્રકારની હોય, સંસ્કૃતિ પણ એક જ પ્રકારની હોય અને સમાજ વ્યવસ્થા કે સમાજના રિવાજો પણ એક જ પ્રકારના હોય. જ્યારે વિદેશ વેપારની વાત આવશે ત્યારે વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ અને સમાજ જુદા હોવાના કારણે કોઈની લાગણી ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. સામેના સમાજને, કારણ કે આખો દેશ બદલાઈ જાય છે, એટલે આખા સમાજને સમજવાનો, તેની સંસ્કૃતિને સમજવાની અને તેની ભાષાને સમજીને ચાલવું પડે. નહીં તો કોઈનું દિલ દુભાય, કોઈની લાગણીઓ દુભાય તો વેપાર થઈ શકતો નથી. એટલે હવે તમને ખબર પડી ગઈ કે અહીં ભાષા, સંસ્કૃતિ અને સમાજ એક જ પ્રકારના છે, જ્યારે અહીં બદલાઈ જાય છે. અહીં કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી, સરળતાથી જ આખો વેપાર થઈ જશે, જ્યારે અહીં વેપાર કરવો મુશ્કેલ પડશે. ચાલો લખો તો ભાષા, સંસ્કૃતિ, સમાજ એવો મુદ્દો બનાવો. ભાષા, સંસ્કૃતિ, સમાજ. એની અંદર લખો, હું બોલું છું, બોર્ડ ઉપર ન દેખાતું હોય તો તમે હું બોલું છું એ રીતે લખો. આંતરિક વેપારમાં લખો, આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા હોવાથી ભાષા, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. સામે પક્ષે લખો, વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ અને સમાજ જુદા હોવાના કારણે કોઈની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. કોઈની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીકલ ખામીને કારણે આ પ્રશ્ન અહીં આપણે અધૂરો છોડીએ છીએ અને આવતા વિડીયોમાં આ પ્રશ્નને પૂરો કરીશું. એટલે આ પ્રશ્ન અધૂરો છે એ આવતા વિડીયોમાં આપણે
પૂરો કરીશું. મળીએ છીએ આવતા વિડીયોમાં.